પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી શાળાના તાળા તોડી કરી ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ પેટ્રોલિંગ સામે પ્રશ્નો ઉદ્ભવ્યા છે। નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે ચોરી થઈ હતી। રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા જાણ થઈ અને તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી। NGES મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી। પોલીસ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી। સ્કૂલના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર ગુનેગારે ₹2350 રોકડા અને આશરે ₹34,000ની કિંમતના CCTV DVR સ્વિચો ચોરી લીધા હતા। સ્કૂલના CCTV ચેક કરતા માલુમ થયું કે 12:44 કલાકે ચોર આવે છે અને ક્રમશઃ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેન્ટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લાર્ક ઓફિસના તાળા તોડે છે। આ સાથે કેમ્પસમાં 4 કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય તેવું માલુમ પડે છે। NGES કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો। તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા દ્વારા પોલીસને જરૂરી માહિતી પૂરી પાડી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને સંચાલન હેઠળની તમામ 13 સંસ્થાઓના પ્રિન્સિપલ્સને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે। આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી તપાસ ચાલી રહી છે।